નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? મજામાં ને? હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, ફરી હું તમારા માટે કંઈક લઈને આવી ગયો છું. કેમ કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું પ્રકરણ નંબર 2, એ પણ ધોરણ 6 નું, અને એમાં પણ તમારો મનગમતો એવો ગણિત વિષય. અત્યાર સુધી આપણને એમ લાગતું હતું કે ગણિત એટલે અઘરું, પણ જો તમે મારી સાથે આમ જ જોડાયેલા રહેશો ને એટલે તમારા માટે ગણિત હવે સહેલું થઈ ગયું છે. તમે મારા પ્રકરણ 1 ના વિડીયો જોયા, પ્રકરણ 2 ના આગળના બધા વિડીયો જોયા, કેવું લાગ્યું તમને? મજા આવી ને? તો એવી જ રીતે હું તમારા માટે પ્રકરણ 2 એમાં પણ આપણા પેજ નંબર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 51 અને 52 પરના જે સવાલ છે ને, પ્લસ એની સાથે 53 અને 54, એટલે કે આપણા પ્રકરણ 2 નો છેલ્લો ટોપિક, આપણા પ્રકરણ 2 નો જે છેલ્લો ટોપિક હતો ને, એના સવાલ જવાબ લઈને આવી ગયો છું. તો ચાલો બાળકો, આપણે આપણા સવાલ જવાબની શરૂઆત કરીએ. એ પહેલા છે ને આપણું દરરોજનું કામ છે, શું? હાજરી પુરાવાનું. ચાલો મને તમારી શાળાનું નામ જણાવી દો, એટલે ખબર પડે કે આ સ્કૂલના બાળકો આપણા વિડીયો જોઈ રહ્યા છે. સાથે સાથે તમે જે ગામ કે શહેરમાંથી હોય ને, એ ગામ કે શહેરનું નામ કોમેન્ટમાં ફટાફટ લખી દો. ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. જેમાં તમને પહેલો સવાલ કંઈક આપેલો છે. એ પહેલા સવાલમાં એવું કીધું છે કે નીચેની દરેક ગ્રીડમાં, અહીંયા કંઈક તમને ટપકા આપેલા છે ને, એ ટપકા એટલે એક પ્રકારની ગ્રીડ. આ દરેક ગ્રીડમાં એને આકૃતિમાંના અન્ય ગ્રીડ સાથે એક સીધી રેખાથી જોડી અને લઘુકોણ બનાવવાનો છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા લઘુકોણ બનાવીને આપ્યો છે. આપણે બાજુમાં જે ગ્રીડ આપેલી છે ને, એમાં લઘુકોણ બનાવવાનો છે. તો બાળકો જુઓ, અહીંયાથી હું આમ કરું તો પણ લઘુકોણ થાય, આવી રીતે કરું તો પણ અહીંયા લઘુકોણ થાય. સમજ પડી? તમારે આ આકૃતિમાં એક લીટી આપેલી હોય, બીજી એવી લીટી દોરવાની કે જેથી તમને લઘુકોણ મળે. સમમિતિ વાળું કંઈક યાદ આવે તમને, કે એક બાજુનો ભાગ આપેલો હોય, વચ્ચે અરીસો રાખો, બીજો ભાગ મળે. બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. એક લીટી આપેલી હોય, બીજી એવી લીટી દોરવાની કે જેથી તમને લઘુકોણ મળે. અહીંયા જે કીધું હોય ને એ વસ્તુ, અહીંયા લઘુકોણ કીધી છે તો આપણે લઘુકોણ ગોતવાનો. ચાલો, તમને અહીંયા લઘુકોણ આપી દીધો. બીજું એમાં ને એમાં એવું કીધું છે ગુરુકોણ બનાવો. સાહેબ, હવે ગુરુકોણ એટલે તમને ખબર છે 90 કરતા મોટો. તો આને હું આવી રીતે જોડી દઉં તો અહીંયા મને જે ખૂણો મળ્યો એ ગુરુકોણ બને. આમાં પણ સેમ વસ્તુ, આમાં પણ સેમ વસ્તુ. મારે ગુરુકોણ બનાવવું હોય તો હું આને સીધી લીટી આમ જોડી દઉં તો મને અહીંયા જે ખૂણો મળ્યો ને એ ગુરુકોણ જ થાય. સમજ પડે છે હું કહેવા માંગુ? આપણે એવી લીટી દોરવાની કે જેથી આપેલી લીટી સાથે આપણી લીટી મળે ને એટલે એ ગુરુકોણ બનાવે. ક્લિયર? ચાલો, ત્યારબાદ વિપરીત કોણ. સાહેબ, વિપરીત કોણ એટલે? વિપરીત કોણ એટલે યાદ કરો, મેં તમને શીખવાડી હતી થિયરીમાં, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ, પૂર્ણ કોણ. તો વિપરીત એટલે જેનું માપ 180 કરતા મોટું હોય, જેનું માપ 180 કરતા મોટું હોય અને 360 કરતા નાનું હોય. યાદ આવે? સરળ કોણ પછીનો જે ખૂણો એ વિપરીત કહેવાય. તો આમાં મારે બનાવવો હોય તો સાહેબ, તો એના માટે જુઓ, હું કંઈક આવી રેખા લઈ લઉં એક, અને મને આ બહારનો ખૂણો મળે ને એ વિપરીત કહેવાય. આમાં પણ મારે એવું ચેક કરવું હોય તો અહીંયા હું આમ દોરી દઉં, અહીંયાનો જે ખૂણો મળે ને એ વિપરીત કહેવાય, બહારનો. થયું ક્લિયર? કેટલું ઈઝી હતું. તમારે બંને આકૃતિમાં જુઓ સેમ થઈ ગયું કે નહીં? એક લીટી એવી દોરવાની હતી જેથી તમને વિપરીત મળે. સમજ પડી? અંદરની નહીં, બહારનો ખૂણો લીધો છે મેં. બહારનો એટલે 180 કરતા મોટો. ક્લિયર? ડન થાય છે? ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. કોણ માપકનો ઉપયોગ કરી દરેક ખૂણાનું માપ શોધો. દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. બાળકો, અહીંયા છે ને અનુમાન લગાવવાનું કીધું છે, અને પછી તમને એવું કીધું છે કે દરેક ખૂણાનું માપ કોણ માપકનો ઉપયોગ કરીને. ચાલો, તમારા માટે હથિયાર ગોતી લઈએ આપણે. તો આપણા હથિયારમાં આપણું કોણ માપક આવી ગયું છે. આ કોણ માપકની મદદથી હું તમને એક એક ખૂણા માપીશ. મેં અહીંયા ખૂણાના માપ આપી દીધા છે. એક ખૂણો માપીશ, બાકી તમારે જાતે માપી લેવાના. થાય છે ક્લિયર? પ્રોસેસ સેમ. એક જ વસ્તુ આપણે ચેક કરવાની છે કે 0 ઉપર રાખી દો. પહેલા આપણું જે કોણ માપક હોય ને એને અહીંયા 0 માં સેટ કરી દો. ચાલો, થઈ ગયું 0 માં સેટ. હવે મારે કયા ખૂણા માપવાના? PTR. તો આપણું એક બિંદુ હતું એને P ઉપર લઈ લ્યો. હવે આને હું અહીંથી આમ ફેરવું થોડોક, આખા કોણ માપકને, એટલે મારો ભાગ થઈ ગયો આ P ઉપર આવી ગયું 0 0. સમજ પડી? તમારું કોણ માપક તમે ફેરવો એટલે P ઉપર રાખી દીધું. હવેનો જે આપણો ભાગ હતો ને બીજો, એ ભાગને મારે શું કરવાનું છે? આ ભાગને અહીંયા લઈ લો એટલે મને હમણાં એનો માપ મળી જાય. જો બાળકો, 31 દેખાય છે? અહીંયા તમને 31 દેખાય છે?
આ 31 હતું ને એ આપણા ખૂણાનું માપ હતું. આ 31 હતું એ શું હતું? જો થાય છે ડન, ક્લિયર, પડી ખબર? જેમ કે હું તમને ગુલાબી કલર કરીને દેખાડી દઉં તો તમારો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જાય. ચાલો આ થઈ ગયો 31. હવે આપણે બીજાને ચેક કરીએ. PTQ. તો આપણે તો આ PT ઉપર જ રાખવાનું છે. હા સાહેબ, આપણું જે બિંદુ હતું એને PT ઉપર લઈ લીધું. હવે શું કીધું છે ખબર? Q ઉપર, એટલે કે PTQ આ ખૂણો માપવાનો છે. આ ખૂણો માપવાનો. શું કરવાનું તમારે? આ ખૂણો માપવાનો છે. ચાલો આપણે આ 0 0 કરી નાખ્યું. હવે આપણે અહીંયા માપી લઈએ. થઈ ગયો 60. એક્ઝેક્ટ 60 આવી ગયો. સમજ પડે છે? આ બિંદુ P ઉપર, આ Q ઉપર અને શિરોબિંદુ T ઉપર. ક્લિયર? સમજ પડી? તમારું કોણ માપક આડું કરી અને તમે દરેક ખૂણા આવી રીતે માપી શકો. કઈ રીતે માપવાના એ પણ મેં તમને ક્લિયર કરાવ્યું. હજી આપણે આગળ કીધું છે PTW. PT એમને રાખવાનો, આને ખાલી W ઉપર લઈ જાઓ એટલે તમને હમણાં એક ખૂણો મળશે. 104 દેખાય છે? 104 આવી ગયો. 104. હવે વિપરીત કીધું છે તો વિપરીત WTP. WTP વિપરીત મેળવવાનું કીધું છે. તો બાળકો આ 104 છે ને એને મારે 360 માંથી બાદ કરી દેવાના. શું કામ ખબર? આખું ચકડું હોય ને 360 કહેવાય. એમાંથી અંદરનો જે મને ખૂણો મળ્યો 104 એ હું બાદ કરી દઉં. જેમ કે બાદ બાકી તમને બધાને આવડે છે. ચાલો 0 માંથી 4 નો જાય, અહીંયા થઈ ગયા 5, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 4 જાય તો 6, 5 માંથી 0 જાય તો 5, 3 માંથી 2 જાય તો 3 માંથી 1 જાય તો 2. 256. જો બાળકો વિપરીત કોણ આવી ગયો 256. કેટલું ઈઝી હતું. વિપરીત કઈ ને એટલે બહારની બાજુ. આપણે આગળની ગ્રીડ વાળા દાખલામાં જોયું. વિપરીત કઈ એટલે પાછળનું. આખું ચકડું 360 એમાંથી અંદરનો બાદ કરો એટલે તમને બહારનો વિપરીત મળે. ડન, ક્લિયર? માપતા આવડશે? જો તમને માપતા આવડતા હોય ને તો એકવાર મને ફટાફટ કોમેન્ટમાં હા સાહેબ માપતા આવડે છે અથવા તો ખાલી હા 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 લખી દો. ચાલો એટલે મને ખ્યાલ આવે કે બાળકોને કોણ માપકનો ઉપયોગ કરતા આવડી ગયો છે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો તમારા માટે અહીંયા હું જે તમને માપીને ખૂણા દેખાડું છું પ્લસ પેલી ગ્રીડમાં મેં તમને લઘુ કોણ, ગુરુ કોણ, સરળ કોણ, વિપરીત કોણ આ બધું દોરીને દેખાડ્યું ને એ બધાની જો તમારે PDF જોતી હોય ને તો ઈ વિડીયોની PDF મેળવવા માટે તમારે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવું પડશે. શું કરવું પડશે? વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવું પડશે. એ ક્યાંથી ડાઉનલોડ કરશો ખબર બાળકો? નીચે જો આપણા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરો ને એટલે સીધા તમે પ્લે સ્ટોરમાં વહી જાય છો અને પ્લે સ્ટોરમાં જઈને આપણું એપ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ તમને કઈ રીતે થવાનું છે? ફ્રી. ડાઉનલોડ તો ફ્રીમાં થવાનું, અંદર માહિતી ફ્રીમાં મળવાની છે. આજે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની PDF, MCQ ટેસ્ટ આ બધી વસ્તુ અને પાછા બધા વિષયનું મફતમાં મળવાનું છે તમને. ત્યાં જાઓ ત્યાંથી આ બધી વસ્તુ તમે લઈ શકો, ભણી શકો, શીખી શકો. ક્લિયર? તો આજે એક કામ કરવાનું, તમારે પહેલા વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ કરીને એમાંથી તમારે PDF ચેક કરી લેવાની છે. ક્લિયર? ચાલો ત્યારબાદ હવે હું તમને આ જ વિડીયોની અંદર પેજ નંબર 53 અને 54 પરના જે સવાલ જવાબ હતા ને એની વાત કરવાનો છું. તો એના માટે નીચે આપેલા માપના ખૂણા દોરો. ચાલો સાહેબ ખૂણા દોરવાના કીધા છે. ખૂણા દોરવા માટે આપણને ખબર છે આપણું હથિયાર, આપણું પ્રોટેક્ટર, આપણું કોણ માપક. કોણ માપકની મદદથી હું અહીંયા 140 ના માપનો ખૂણો દોરું છું. હું અહીંયા 140 ના માપનો ખૂણો દોરી રહ્યો છું બાળકો. એ ખૂણો દોરીએ છીએ આપણે. ગુલાબી કલરથી હું તમને એ ખૂણો દોરીશ. ચાલો અહીંયા થોડુંક રાખીએ આપણે. અહીંયા થઈ ગયું આપણું 0 0. આ ભાગને મારે જવા દેવાનો 140. તમારે શું કરવાનું છે ખબર બાળકો? તમારે શું કરવાનું ખબર બાળકો? પહેલા તો છે ને એક નીચેની લીટી દોરી દેવાની. આ નીચેની લીટી દોરી દેવાની. શું કરવાનું? અને ઈ લીટી દોર્યા પછી કોણ માપકને આવી રીતે મૂકવાનું. આવી રીતે મૂક્યા પછી 140 ટપકું કરી દેવાનું. તમે 140 ટપકું કરશો એટલે તમારો ખૂણો ડન. તમારો ખૂણો દોરાઈ જશે. જોવો સમજ પડી? તમારે પેલું કામ કરવાનું છે અહીંયા આ લીટી દોરવાની. આ લીટી દોરીને નામ આપો O અને E. ચાલો પેલું કામ OA દોરો. OA ઉપર કોણ માપક મૂકી અને કોણ માપકમાં જ્યાં 40 આવતું હોય ત્યાં ટપકું કરી દો 140 અને નામ આપી દો એને B. OB ને જોડી દો એટલે તમારો ખૂણો બની ગયો. આ કેટલો આવે ખબર? 140. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી. તમને 1 માર્ક આનો મળી જાય. જો 2 માર્કમાં પૂછે ને તો 2 માર્ક મળી જાય. ચાલો સાહેબ 82 નો ખૂણો દોરતા શીખવાડો. પહેલા તો સીધી લીટી દોરવાની.
ઓકે સાહેબ, સીધી લીટી દોરી દીધી અમે. હવે 82 ઉપર જવાનું. અહીંયા 80, બે નાના કાપા જવા દો, 81 અને 82. આ થઈ ગયો તમારો ખૂણો 82. શું કર્યું આપણે? શું કર્યું આપણે બાળકો? પહેલા તો અહીંયા ઓ એ દોર્યું, એના પછી 82 ઉપર બી દોર્યું, ઓ બી ને જોડ્યું, આ ખૂણો મળી ગયો મને 82. થાય છે ક્લિયર? સમજ પડે છે? ચાલો હજી એક ખૂણો તમારા માટે 195 દોરી દઈએ આપણે. અહીંયા દોરીએ વચ્ચે. એના માટે હું તમારા માટે કલર લઈ લઉં છું, પીળો કલર. પીળા કલરથી આપણે 195 દોરીએ. 195 સાહેબ, 195 કેમ ભેગું કરશું? 180 એ તો પૂરું થઈ ગયું સાહેબ, 180 એ તો પૂરું થઈ ગયું. તો હવે શું કરશું બાળકો? હવે શું કરશું? ચાલો કહો મને, શું કરશું ફટાફટ? સાહેબ આને છે ને દોરવા માટે તમે કંઈક આવું કહેતા હતા, 360 માંથી 195 બાદ કરું, 0 માંથી નો જાય, અહીંયા થઈ ગયા 7. ઓકે, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 9 નો જાય, અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 17, 9 10, 17 માંથી 9 જાય એટલે 10 11 12 13 14 15 16 અને 17, 8 વધ્યા 8. 2 માંથી 1 જાય તો 1 વધ્યો, 185 થયા. હવે શું કરશો? બોલો બોલો બોલો, ચાલો કઈ રીતે દોરશો તમે બાળકો? આ 195 બનાવવા માટે છે ને એક મસ્ત ટ્રીક આપું તમને. આ 180 તો થઈ ગયું. 180 માં કેટલા ઘટે છે? 15 ઘટે ને. તમારે પહેલા તમારા કોણ માપકમાં 180 એ સીધું ટપકું કરી દેવાનું, આમ સીધી રેખા દોરવાની, અને પછી તમે અહીંયા કરો ને એટલે તમને અહીંયા 195 મળશે. 80 ઉપર બીજા 15, 80 ઉપર બીજા 15. પણ આ આપણે ખાલી યાદ રાખવા સમજવા માટેનું છે. બાકી તમને ખબર છે કે અહીંયા જોવો, આ જ વિડીયોની અંદર હું તમને પહેલા 70 અને 35 શીખવાડું, પછી આપણે 195 વાળું દોરીએ, એટલે આપણે થોડીક સ્પીડ થાય. કેમ કે આમાં રહેશું ને તો આપણે આપણા વિડીયોમાં જે ખૂણા રેગ્યુલર રીતે દોરીએ ને એ આપણે પહેલા સમજી લઈએ. હું તમને ડી ખૂણો 100 ખાલી 70 દોરતા શીખવાડું છું. અહીંયા આપણે 0 0 એ રાખી દીધું. હવે વયા જાવ 70 ઉપર. કેટલું ઈઝી છે, કામ પૂરું થઈ ગયું. 70 ઉપર દોરી દીધું, કામ પૂરું. ચાલો આ ખૂણો તમને મળી ગયો 70. પણ કઈ રીતે દોર્યો? પહેલા ઓ, અહીંયા એ આપ્યું, અહીંયા બી આપ્યું. સમજ પડે છે? સમજાય છે? હજી એક 35 નો ખૂણો બનાવવાનો છે. હાલો સાહેબ અહીંયા દોરી નાખો 35 નો ખૂણો. આપણે 35 નો ખૂણો દોરી દઈએ પહેલા, અને પછી આપણે આપણો મેઇન ખૂણા ઉપર જઈએ. આને આમ રાખો, અહીંયા 35 ઉપર લઈ લો. ચાલો આ ખૂણો થઈ ગયો મારો 35. નામ આપી દો ઓ એ, અહીંયા કહી દઉં બી. હવે હું તમને છે ને 195 ની વાત કરું છું. હવે કયા ખૂણાની વાત કરું છું? અહીંયા 195 કઈ રીતે દોરવાની ઈ પહેલા તમે બાળકો આ 4 ખૂણા જોઈ લ્યો. આપણે આ 195 ની હમણાં વાત કરીએ. આ 4 ખૂણા તમારા માટે ઓકે છે? આવડી ગયા? કોણ માપકની મદદથી કઈ રીતે દોરવાય? ક્લિયર? હવે આપણે વાત કરીએ છીએ 195 ની. 195 એટલે સાહેબ આ તો 180 કરતા મોટો ખૂણો થાય છે. 180 કરતા ખૂણો કેવો થાય છે? મોટો. તો એપ્રોક્સ તમે ખાલી અનુમાન લગાવો એટલે તમારો ખૂણો આ કંઈક આવો થતો હશે, આમ આવી રીતે. અને અહીંયા તમારે બનાવવાનો છે. ક્યાં બનાવવાનો છે ખબર? આ બાજુનો ખૂણો તમારે બનાવવાનો છે. આ તમારો ખૂણો 195 નો થાય. હવે કોણ માપકમાં તો 180 આવે સાહેબ, તો મારે 195 બનાવવા કઈ રીતે? તો આપણને ખબર છે આખી આખું ચકડું ફેરવો ને એટલે આખી આખું ચકડું 360 નું હોય. એમાંથી તમે 195 બાદ કરો, 0 માંથી નો જાય, અહીંયા થઈ ગયા 5, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 5 જાય તો 5, 15, અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 15, 15 માંથી તમે 9 કાઢો ને તો 10 11 12 13 14 ને 15, 6 વધે સાહેબ, અને 2 માંથી 1 જાય તો 1, 165. એનો મતલબ બાળકો કે તમે અંદરની બાજુ અહીંયા 165 નો ખૂણો બનાવો ને તો તમને બહારનો ખૂણો છે ને 195 નો મળે. શું કહો છો સાહેબ? ખબર ન પડી. હું એવું કહું છું બાળકો કે આપણે આ એક ખૂણો થોડીક વાર કાઢી નાખીએ, અહીંયા થોડુંક સાફ કરી નાખીએ. એ આપણું ક્લિયર થઈ ગયું છે. અને અહીંયા આપણે દોરવા જઈ રહ્યા છીએ. હવે આપણે ખૂણો દોરવા જઈ રહ્યા છીએ 195 નો. ચાલો અહીંયા ધ્યાન મારી સાથે, અહીંયા 0 રાખ્યું. હવે હું 165 નો ખૂણો દોરું છું. કેટલાનો? 165. ઓકે સાહેબ, ડન છે. આ ખૂણો થઈ ગયો મારો 165 નો. આ ખૂણો કેટલાનો થયો ખબર બાળકો? 165 નો. હવે તમને જે કીધું છે ને એ ખૂણો ઓ એ
બી, પણ કયું ખબર? આ બાજુનું. તમારે માપવું હોય ને તો માપી લેજો. આ ખૂણો છે ને એ 195 જ હોય. સમજ પડી મેં હું કહેવા માંગ્યું? આ ખૂણો તમારો 195 નો હોય. આકૃતિને આમ ફેરવી નાખો એટલે આ ખૂણો તમારો 195 નો. હવે સમજ પડી? થઈ ગયું ક્લિયર? ડન છે? જો મજા આવી હોય ને, કન્સેપ્ટ ક્લિયર થયો ને કઈ રીતે દોરવા, કોમેન્ટમાં ફટાફટ હટનું ઇમોજી મને કોમેન્ટ કરી દો. ચાલો આમ વરસાદ કરી દો. વાતાવરણ એવું છે ને, ભણવાની મજા આવવી જોઈએ, પણ તમારે શીખવાનું છે. અને કાંઈક નવું શીખવું હોય તો એના માટે અમારી સાથે જોડાયેલું રહેવું પડે. દરરોજ અમે તમારા માટે કાંઈક નવું લાવવાના છીએ. કેટલો કન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. તો એના માટે તમારે શું કરવું પડે? બધા વિડીયોને અંત સુધી જોવાના છે. ચાલુ કરો ત્યારથી વિડીયોને અંત સુધી જોવાના. ચાલો બાળકો, ત્યારબાદ આપણે આપણા બીજા સવાલની વાત કરીએ. દરેક ખૂણાના માપનો અંદાજ લગાવો અને પછી તેને કોણ માપક વડે માપો. હવે મેં તમને કઈ રીતે દોરવા ઈ શીખવાડી દીધું ને કઈ રીતે માપવાની ઈ શીખવાડી દીધું. પેલા મેં અહીંયા કાચો અંદાજ લખ્યો છે. પેલો ખૂણો છે ને એપ્રોક્સ જોઈશું ને તો સાહેબ 40 જેવું લાગે. બીજો છે ને 170 જેવું લાગે. ત્રીજો કંઈક 115 જેવું લાગે છે. ચોથો છે ને 30 ની આજુબાજુનો લાગે. આ 100 જેવો લાગે ને ઓલો 350 જેવો લાગે છે. બહારનો લેવાનો છે ને એટલે. તો આ ખૂણાઓના લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. પણ સાહેબ આ તો અનુમાન લગાવ્યું. હવે એવું કીધું છે કે કોણ માપકની મદદથી પણ માપવાનો છે. તો ચાલો આપણું કોણ માપક લઈએ અને હું તમને અહીંયા છે ને બે ખૂણા જેવા માપતા શીખવાડી દઉં હજી એકવાર પાછા. તો આ પહેલો ખૂણો માપવો છે તો એના માટે મારે મારા પ્રોટેક્ટરને ફેરવવાનું. આમ અહીંયા 0 એ જવા દેવાનું. ઓકે સાહેબ, ચાલો આવી ગયું 0. કરી નાખો 0 0. હવે આપણો જે ભાગ હતો ને ક્યાં વયો ગયો આપણો ભાગ? એ ભાગને અહીંયા લઈ લો. ઓકે સાહેબ, સાચી વાત છે. તમે કહેતા હતા ને 45 આવશે, તો આ ખૂણો 45 જ થયો. જો આવે છે ને 45. આવડી ગયું માપતા. હજી આપણે આગળનો ખૂણો માપીએ. આ ખૂણાને માપવાની ટ્રાય કરીએ. ચાલો અહીંયા 0 0 ભેગું કરી દીધું. સાહેબ 168 જ આવે છે. તમે કહેતા હતા ને એવું જ થાય છે. જો સમજ પડી? આવી ગયું એક્ઝેક્ટ માથે. ક્લિયર થાય છે? જો 168 હજી લખેલું જ છે. આવડશે માપતા? આને કઈ રીતે માપવું? તો આ 348 વાળો ખૂણો જે છે ને એને અંદરનો માપી લો. અંદરનો ખૂણો જે મળે ને એ 360 માંથી બાદ કરી દો. સમજ પડી? આને માપવું હોય ને કાંઈ નહીં કરવાનું સાહેબ. અહીંયા 0 એ રાખી દીધું છે. ચાલો આને અહીંયા 0 0 કરી નાખો. આને અહીંયા લઈ લો. સાહેબ 12 મેળો અંદરનો ખૂણો. અંદરનો ખૂણો 12 હોય ને 360 માંથી 12 કાઢો 348. ક્લિયર? હજી જોવો તમને દેખાય છે 12 જ આવે છે અંદરનો ખૂણો. બેયનો સરવાળો કરો એટલે આખું ચકડું 360 થઈ જાય. હવે ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? ડન છે? ચાલો આ ખૂણા લેખા પછી તમને એવું કીધું છે લઘુકોણ કોણ કોણ છે? સાહેબ 90 કરતા નાના હોય ને એ બધાને લઘુ કહેવાય. 90 કરતા નાના હોય ને એ બધાને લઘુ કહેવાય. એનો મતલબ કે આ ખૂણો લઘુકોણ, આ લઘુ ભાઈ છે, નાના ભાઈ છે થોડાક. આ છે ને સાહેબ 90 અને 180 ની વચ્ચે આવે છે તો આને ગુરુભાઈ કહેવાય. આ ખૂણો છે ગુરુકોણ. ઓકે 115 90 કરતા મોટા, ગુરુકોણ. હજી આગળ વધો તો 33. સાહેબ આ તો નાનું એવું છે એટલે આને કહેવાય લઘુ, લઘુકોણ. હજી આગળ વધો 100. 100 હેમાં આવશે? 90 કરતા મોટા, હા. 180 કરતા નાના, હા સાહેબ ગુરુકોણ છે. આ આને તો તમે આખો આમ ફેરવી નાખ્યું સાહેબ. આ વિપરીત કોણ કહેવાય અથવા પ્રતિબિંબ કોણ કહેવાય. વિપરીત કોણ અથવા પ્રતિબિંબ કોણ. ક્લિયર? ડન? કન્સેપ્ટ ક્લિયર? જો તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો ફટાફટ મને કોમેન્ટમાં હાર્ટનું ઇમોજી. ચાલો ફટાફટ બાળકો કન્સેપ્ટ ક્લિયર કરવાના છે આજે આપણે બધા. 3 લઘુકોણ, 1 કાટકોણ અને 2 ગુરુકોણ ધરાવતી કોઈ પણ આકૃતિ બનાવો. મેં તમને અહીંયા બનાવીને આપીશ. તમે તમારી રીતે કોઈ પણ બનાવી શકો. તમને એમ થાય કે મારે આવા કિરણ નથી લેવા, બીજા લેવા છે, તમે લઈ શકો. 3 લઘુકોણ સાહેબ 1 2 અને 3. 1 2 અને 3. 3 લઘુકોણ થઈ ગયા. 1 કાટખૂણો, હા સાહેબ 1 કાટખૂણો બને છે. 2 ગુરુકોણ, અહીંયાથી અહીંયા આવી જાય ને ગુરુકોણ કહેવાય. હા સાહેબ અહીંયાથી અહીંયા આવી જાય ને ગુરુકોણ કહેવાય. થયું ક્લિયર? હવે કન્સેપ્ટ ક્લિયર હો રહા હે? ચાલો અહીંયા આપણે આને બધું અલગ અલગ દેખાડી દીધું.
લઘુકોણને ગુલાબી કલરથી, કાટકોણને પીળા કલરથી અને ગુરુકોણને દુધિયા કલરથી. ક્લિયર કન્સેપ્ટ? ડન. એવી આકૃતિ દોરી જેમાં 3 લઘુકોણ આવે, 1 કાટખૂણો આવે અને 2 ગુરુકોણ આવે. ઓકે સાહેબ, તમે તમારી રીતે, તમને તમારી શાળામાં કોઈ બીજી જગ્યાએ અલગ આકૃતિ દોરી શકે. આપણે અંદરના ખૂણા હારે માપ, અંદરના ખૂણા હારે લેવા દેવા. ઓકે, ચાલો બાળકો. ત્યારબાદ અક્ષર એમ એવી રીતે દોરો કે જેની બાજુઓના ખૂણા 40 ના હોય અને વચ્ચેનો ખૂણો 60 નો હોય. મેં તમને દોરીને આપ્યો છે, તમારે માપતા જવાના અને દોરી દેવાનું છે. કેમ કે અહીંયા માપીને આપણે દોરીએ ને તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. એટલે આપણે શું કરવાનું ખબર? એક રેખા પહેલા દોરી દેવાની. આ રેખા દોરી દો, પછી કોણ માપક રાખીને 40 ટપકું કરી દો. થઈ ગયું 40. એવી રીતે અહીંયા 60 ટપકું કરો, દોરી દો. પાછું 40 ટપકું કરો, દોરી દો. 40 60 40. હા સાહેબ, એમ અક્ષરમાં બાજુઓ ખૂણા 40 ના અને વચ્ચેનો ખૂણો 60 નો. થઈ ગયું સાહેબ? પડી સમજ? હજી એકવાર કહું છું, શરૂઆત અહીંયાથી કરવાની છે તમારે. પહેલા તો આ એક રેખા દોરો, આ એક કિરણ દોરો, એને માપી અને અહીંયા ટપકું કરો. અહીંયા ટપકું કરો એટલે 40 વાળો ખૂણો બનશે. પાછું પરિકર તમારું અહીંયા લઈ લો, આ કોણ માપક અહીંયા લઈ લો, આમ જવા દો. 60 કરો આ બે વચ્ચેનો ખૂણો, આમ રાખી અને આમ કરો એટલે 60. અહીંયા લઈ લો, પાછું 40 કરો. 40 60 40. ડન. ઓકે, ચાલો. અક્ષર વાય એવી રીતે દોરો કે તેનાથી બનતા 3 ખૂણા 150 60 અને 150 ના હોય. ઓકે સાહેબ, પેલા તો છે ને વચ્ચેનો ખૂણો બનાવી દો 60 નો. વચ્ચેનો ખૂણો 60 બનાવીને એક માપી લ્યો 150, એટલે આ બાજુની ઓટોમેટિક 150 થશે. અથવા તો બાળકો, અથવા તો સીધી લીટી દોરી દો, સીધી લીટી. ઓકે સાહેબ, દોરી દીધી. હવે છે ને આના ઉપર 150 નો ખૂણો બનાવી દો, આ બાજુ પણ 150 નો ખૂણો બનાવી દો. ઓટોમેટિક જ્યાં વચ્ચે વાળા ભાઈ હશે ને એ 60 જ હશે. શું કામ ખબર? 15 દુ 30, 300 થયા. 300 એમાં 60 નાખો ને તો જ 360 થાય. આ આખું ચકડું 360 નું હોય. કેટલું ઈઝી હતું, સમજ में આયા? મજા આવી? ક્લિયર? ઓકે, દોરવાનું છે, બીજું કાંઈ છે નહીં આમાં. અને ત્યારબાદ અશોક ચક્રમાં 24 આરા છે. આપણને ખબર છે આપણો જે રાષ્ટ્રધ્વજ ફ્લેગ એ ઝંડામાં 24 ચક્ર હોય. ઈ ચક્રમાં એકબીજાની પાસે આવેલા 2 આરાઓ વચ્ચેના ખૂણાનું માપ, અંશ માપ શોધો. પહેલા તો આખું ચકડું ફેરવું આમથી આમ સાહેબ, એટલે આ 360 ના માપનું હોય. આ 360 ના માપનું હોય. એમાં 2 આરા વચ્ચેનું માપ મેળવવું છે. આરા 24 હોય. આરા કેટલા હોય? 24. અહીંયા કહી દીધું છે તમને, આરા 24 હોય. 360 ને 24 વડે ભાગો ને એટલે 15 મળે. આ અહીંયાથી ચાલુ કરું તો આ 15, આ 15, આ 15, 15 15 15 15 15 ના ટુકડા કર્યા હોય ને તો 24 આવે. ઓકે સાહેબ, હવે શું કીધું? 2 આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ. લઘુકોણ એટલે 90 કરતા નાનો. 90 કરતા નાનો. 0 થી 90 સુધી જવાનું, પણ 90 ન હોવું જોઈએ, 90 કરતા નાનું હોવું જોઈએ. ચાલો 15 15 લેતા જાવ. 15 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90. સાહેબ અહીંયા લેવા જાવ તો આ કાટખૂણો થઈ જાય છે. આ તો નું હાલે. અહીંયા સુધી દોરું ને તો જ થાય છે. 1 2 3 4 5 5 આરા ભેગા કરું ને એટલે મને મોટામાં મોટો લઘુકોણ ગણે. સાહેબ એ લઘુકોણનું માપ છે ને 75 હોય. જોવો, મેં તમને લખીને આપ્યું છે કે અશોક ચક્ર તેના કેન્દ્ર આગળ 360 નો ખૂણો દર્શાવે. કેટલાનો ખૂણો દર્શાવે? 360 નો ખૂણો દર્શાવે. અને તેને એક સરખા 24 ભાગમાં વહેંચવા માટે દરેક ભાગનું માપ 360 ભાગ્યા 24 બરાબર 15 મળશે. હવે 2 આરાઓ વચ્ચે બનતો સૌથી મોટા લઘુકોણનું માપ કઈ રીતે મેળવવાનું એ પણ મેં તમને કીધું. 2 આરા વચ્ચે માપ લેતા જાવ, કાટકોણ નો આવે ને એના જોવાનું, એની પેલા આવતું હોય એની લઈ લેવાનું. એટલે 5 આરા ભેગા કર્યા હતા ને તો મને લઘુકોણ મળ્યું. એ 5 આરાને ગુણી દો, 15 પંચા 75. 75 અંશનો જે ખૂણો હોય ને એ અશોક ચક્રમાં મોટામાં મોટું લઘુકોણ હોય. એ અશોક ચક્રમાં મોટામાં મોટું લઘુકોણ હોય. ક્લિયર બાળકો? ચાલો ફટાફટ આ બધી થિયરી તમને PDF એપ્લિકેશનમાં મળી જવાની છે. એક કોયડો આપેલો છે કે હું એક લઘુકોણ છું. હું એક લઘુકોણ છું. જો તમે મારા માપને બમણું કરો, હું એક લઘુકોણ છું, મારા માપને બમણું કરો તો તમને એક લઘુકોણ જ મળે. જો તમે મારા માપને 3 ગણું કરો, બમણું કરવાનું કીધું, 3 ગણું કરવાનું કીધું, લઘુકોણ મળે. 4 ગણું કરો, ફરીથી લઘુકોણ મળે. 5 વડે ગુણો ને તો ગુરુકોણ થઈ જાવ. તો મારા માપ માટે શું શક્યતાઓ છે? સાહેબ સમજાણું નહીં, ખબર ન પડે આ હું કીધું નહીં. એ એવું કહે છે
કે એક માપ છે જે લઘુકોણ છે, બમણું કરો ને તોય લઘુકોણ રહે, 3 ગણું કરો ને તોય લઘુકોણ રહે, 4 ગણું કરો ને તોય લઘુકોણ રહે, 5 ગણું કરો ને તો ગુરુકોણ થઈ જાય. 5 સુધી નથી જવાનું. એટલે આપણને ખબર પડી ગઈ નાનામાં નાનું સાહેબ એટલે બમણું, પણ એને 4 સુધી ગુણી દો. ચાલો 4 વડે ગુણ્યું, 1 આગળ જશો ને એટલે ગુરુકોણ 90 થઈ જાય. 5 વડે ગુણો, 5 કરતા નાનું. એનો મતલબ કે 90 ભાગ્યા 4 એટલે 22.5 મળે, 90 ભાગ્યા 5 એટલે 18 મળે. 18 થી લઈ અને 22 સુધીના ખૂણા લઈ લો, 19, 20, 21 અને 22. સમજ પડી? આટલા માપના ખૂણા હશે ને એ આ લઘુકોણનું માપ હશે. એની શક્યતાઓ છે, આના કરતા મોટું નહીં હાલે. 19, 20, 21 અને 22. ક્લિયર? સમજ પડી? ડન? નો ક્લિયર થાય તો આ કન્સેપ્ટ હજી એકવાર સમજી લેવાનો. પાછો વિડીયો મારો રિપીટ કરો કે 1 બમણું કરો, 3 ગણું કરો, 4 ગણું કરો અને 5 ગણું કરો. એમાં 4 ગણું કરો ને એટલે લઘુકોણ મળે, 5 ગુણ્યા ગુરુકોણ મળે. 4 ગણા એ લઘુકોણ મળે છે, 4 વડે ભાંગો 22.5. 5 ગણા એ લઘુકોણ મળે છે, 5 વડે ભાંગો 18. 18 અને 22.5 થી વચ્ચેનું માપ 18 પછી આવે 19, 20, 21. 22.5 ની પહેલા આવે 22. એટલે કે આ ખૂણાઓના માપ 19, 20, 21 અને 22 અંશ હોય. ક્લિયર? કમ્પ્લેટ? અહીંયા આપણે આપણા આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. ચાલો બાળકો, મળીએ આપણે નવા પ્રકરણ સાથે. આવતો વિડીયોમાં હું તમારી સાથે પ્રકરણ નંબર 3 ની ચર્ચા કરવાનો છું. તો ત્યાં સુધીમાં તમે મારા પ્રકરણ 1 અને 2 ના વિડીયો જો ન જોયા હોય તો એકવાર એ વિડીયો જોઈ લેજો. તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મેં કીધું એમ પહેલા તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. એટલે જેવો વિડીયો મૂકું ને તમને પહેલા ખબર પડે. અને આપણે જે કામ આપ્યું હતું એ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે PDF મેળવો. ચાલો બાળકો, મળીએ આપણે આવતા વિડીયોમાં.